કમોસમી વરસાદના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રીએ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને દવાઓના પૂરતા જથ્થા અંગે વાતચીત કરી હતી। રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહી છે, જે અંતર્ગત ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગ થવાની ખૂબ સંભાવના રહેલી છે। આરોગ્ય તંત્ર દ્વારા આ રોગના નિયંત્રણ માટે રાજ્યના દરેક CHC, PHC, સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે। કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે। વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ ઝાઝો પડ્યો છે, ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે। પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ PHC, CHC સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાત અને સાપ, વીંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા 108ની અંદર ઉપલબ્ધ છે અને તમામ PHC, CHC સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સાથે સાથે એક વિનંતી એ છે કે આવા ઝેરી સાપ વગેરે કંઈ કરડે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ ભૂવા બરાડી પાસેથી જઈ અને ઝેર ઉતારવા વગેરેનો પ્રયાસ કરીને અંતે ઘરના મોભીનું મૃત્યુ થતું હોય છે, ત્યારે આપણે એમાં ન પડતા એવી હું વિનંતી કરું છું। સરકારી દવાખાનાઓમાં પૂરતી વ્યવસ્થા કરી છે અને કંઈ પણ નાનું આવું પ્રોબ્લેમ આવે ખેડૂતોને કે ખેતરમાં ગયા પછી અથવા તો અન્ય જગ્યા પર તો ચોક્કસ પ્રકારે 108 અને દવાખાનાની જ તમે સુવિધા પ્રાપ્ત કરજો, જેથી કરીને આપણા ઘરના મોભીનું મૃત્યુ ન થાય। આવનારા સમયની અંદર પાણીજન્ય રોગો, મચ્છરજન્ય રોગો અને ઝેરી સાપ, વીંછી વગેરે કરડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ માટે આરોગ્ય વિભાગ સતત સતર્ક છે। આજની મિટિંગની અંદર તમામ અધિકારીઓ સચિવથી લઈને હાજર રહ્યા હતા। ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે, એક પણ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારની દવા ઘટતી નથી અને ઘટે નહીં અને અગાઉથી પુરવઠો પ્રાપ્ત થઈ રહે હેતુથી આજની મિટિંગ અમે સંપન્ન કરવામાં આવી છે। આપણે આશા રાખી કે કોઈને કશું જ ન થાય, પણ થાય તો સરકારી તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે। કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ઉણપ કે દવા ઘટ એવું કોઈ સેન્ટરની અંદર નથી, જેની આજની મિટિંગની અંદર ગંભીરતા લઈ ફરી વખત તમામ સેન્ટરોમાં તપાસ કરી અને સૂચના આપી દેવામાં આવી છે। અસ્તુ। વધુમાં મંત્રીએ જણાવ્યું કે વરસાદની સિઝનમાં સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ મોટી સંખ્યામાં જમીનની બહાર નીકળતા હોય છે। જ્યારે પણ આવા ઝેરી જીવ કરડે ત્યારે ખેડૂતો સહિત રાજ્યના નાગરિકોએ અંધશ્રદ્ધાનો સહારો ન લેતા તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ। તમામ જગ્યાઓ પર હોસ્પિટલોમાં જરૂરી દવાનો પૂરતો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, ગાંધીનગર।